Painted, Painless Learning. હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? આજે આપણે કરવાના છીએ સ્વાધ્યાય 3.3નો બીજો પ્રશ્ન તો થઈ ગયો હતો. હવે આપણે ત્રીજો પ્રશ્ન શરૂ કરવાના છીએ. તમે લોકોએ આના પહેલાંના વિડીયોઝ ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોયો, જેમાં સ્વાધ્યાય 3.1, 3.2 અને 3.3ના બાકીના પ્રશ્નો તમને મળી જશે. હવે પ્રશ્ન નંબર 3, શું ચતુષ્કોણ ABCDમાં સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે? આપણે એ કહેવાનું છે, થઈ શકે કે નહીં. શું કીધું પહેલું? જો ખૂણો ડી બરાબર ખૂણો બી બરાબર 180, તો આપણે શીખી ગયા છીએ સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે જેની સામસામેની બાજુ અને સામસામેના ખૂણા સરખા હોય, બરાબર ને? અને પાસેના ખૂણાનો સરવાળો 180 થાય. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે બે આડી લાઈન હરખી, બે ઊભી લાઈન હરખી, સામસામેના ખૂણા સરખા. આ બે સામસામેના હરખા હોય, નામ લખું A, B, C અને D, અને પાસેના ખૂણાનો સરવાળો 180 થાય. તો અહીંયા ખૂણો ડી અને ખૂણો બી આપ્યું છે, બરાબર ને? ખૂણો ડી અને ખૂણો બી, એ બેયનો સરવાળો 180 કીધો છે, બરાબર ને? અહીંયા જેમ નથી, અહીંયા સરવાળો છે ભાઈ, ભૂલમાં જેમ લખાઈ ગયું છે. તો નંબર 1 જુઓ ભાઈ, ખૂણો ડી વત્તા ખૂણો બી 180 કીધું છે. નિયમ એવો છે કે સામસામેના ખૂણા સરખા હોય. તો ભાઈ આ ખૂણોય 90 હોય, આ ખૂણોય 90 હોય તો 180 થાય, બરાબર કે નહીં? તો અહીંયા આપણે લઈ શકીએ કે જો ખૂણો ડી અને ખૂણો બી કાટ ખૂણો હોય, એટલે કાટખૂણો એટલે 90 ડિગ્રી હોય, 90 અંશ, એને કાટખૂણો કહેવાય. કાટખૂણો હોય તો ખૂણો ડી વત્તા ખૂણો બી બરાબર 180 શક્ય છે. અન્યથા એટલે બાકી સામસામેના ખૂણાનો સરવાળો 180 હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ ન બને. બાકી બીજા માપ માટે એટલે માનો કે અહીંયા 70 છે, અહીંયા 70 છે, બેનો સરવાળો 140 થાય, 180 તો થવાનો નથી. માનો કે આ ખૂણો છે 110નો, આ ખૂણો છે 110નો, આ ખૂણો છે 110નો, સરવાળો 120 થાય, 180 ન થાય. સમજાણું કે નહીં? જો ખૂણો ડી વત્તા ખૂણો બી 180 તો જ થાય, જો કેવો હોય? કાટખૂણો હોય તો. બાકી બીજા માપ માટે આવો ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ શક્ય નથી. બરાબર? આપણને હું કીધું ભાઈ કે સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય, બરાબર છે? જો 90 હોય તો થાય, બરાબર ને? એટલે આપણે લખ્યું ખૂણો બી અને ખૂણો ડી, તો ખૂણો ડી અને ખૂણો બી કાટખૂણો હોય તો ખૂણો ડી વત્તા ખૂણો બી બરાબર 180 શક્ય છે, અને તો ચતુષ્કોણ શક્ય છે. પરંતુ અન્યથા તમારે ન લખવું હોય તો, પરંતુ બાકી બીજા માપ માટે આવો સમાંતર બાજુ ચતુષ્કોણ શક્ય નથી. કેમ નથી? એકોદા હોય તો 220 થાય. આપણે કીધું સરવાળો 180 થાય, એટલે શક્ય નથી. અને શક્ય હોઈ શકે જો બંને કાટખૂણા હોય તો. હવે આવો કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ શક્ય છે? કેવો ભાઈ? જો અહીંયા હું ડ્રો કરીને દેખાડું. પીપ જગતની માલિપા. અહીંયા છે A, અહીંયા છે B, અહીંયા છે C, અહીંયા છે D. હાલો ભાઈ, AB બરાબર DC બરાબર 8. આ AB અને DC બે 8. ઓકે. AD બરાબર 4. ઓકે, બરાબર. પછી BC બરાબર 4.4. આવો શક્ય છે? નથી. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે કે બે આડી લાઈન હરખી હોવી જોઈએ, જે છે, બે ઊભી હરખી હોવી જોઈએ, પણ ડોહી ઊભી હરખી નથી. આ ડોહું 4 છે અને આ ડોહી જે છે એ 4.4 છે. મતલબ એવો થાય કે અહીં AD બરાબર નથી BC. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. સિમ્પલ ચતુષ્કોણ નથી. અમે ક્યાં અઘરું છે, હે ને? હાલો, આને હું છે ને મસ્ત કોપી કરી નાખું, કારણ કે પાછો મારે વારા ઘડીએ દોરવો નહીં. આ ભાઈબંધને કોપી કરી નાખવાને, કોપી. હાલો, ડન. ત્રીજો પ્રશ્ન ટંટણાન. ખૂણો A બરાબર 70 હોય ને ખૂણો C બરાબર 65 હોય, આવો સમાંતર બાજુ ચતુષ્કોણ શક્ય છે? હાલો જોઈએ. આપણે ટેસ્ટ કર્યો આ સમાંતર બાજુ ચતુષ્કોણ A, B, C અને D.
જગતની માલિપા ખૂણો એ 70 કીધો ટંટણાન. પીપુડી વાળાનો પેલો તન મનિયો સી કેટલો છે 65 ટંટણાન. હાલ સમજે તો ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? સામ સામેના ખૂણા સરખા હોય. હલ્લો અહીંયા સરખા છે નથી હરખાતા, સમાંતર બાજુ ચતુષ્કોણ નથી તો લખવાનું ખૂણો એ બરાબર નથી ખૂણો સી, તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. ટંટણાન. એને ભાઈ ડન. ઓકે, તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 પૂરો થઈ ગયો છે. હવે આપણે વિયા જઈએ પ્રશ્ન નંબર 4. બહુ હેલું છે, કાંઈ અઘરું નથી. શું કીધું ભાઈ? એક એવો ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો. આકૃતિ દોરવાની છે ચતુષ્કોણની કે જેની સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોય, ખાલી ચતુષ્કોણ હોય. એવી આકૃતિ દોરવાની છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોવું જોઈએ. બરાબર ને? સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોવું જોઈએ, પરંતુ તેના સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. તેમ કેમ કરવાનું? કાંઈ નહીં. જો હું તમને એક સિમ્પલ વસ્તુ કહું, એક લાઈન દોરી હે ને, બીજી એવી લાઈન દોરી નાખું ડુપ્લિકેટ, પણ આમ આપણે એને ફેરવી નાખીએ પીપી. આવી કાચી આકૃતિ ગમે દોરવાની છે ભાઈ, હે ને. પછી એક લાઈન આમ દોરું છું, હાલો ડન છે. આને ડુપ્લિકેટ કરીને આને આમ જોડી દો. આ જુઓ, તમે જોશો ને ધ્યાનથી તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. આ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, પણ એનો આ ખૂણો અને આ ખૂણો કેવો છે? સરખો. તો આવી કાંઈ પણ તમે આકૃતિ દોરી શકો. માપ તમારી રીતના લખી શકો. નામ આપી દો એબીસી ડી, હે ને. તો આવી કોઈ પણ આકૃતિ દોરવાની કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય. કેમ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી? કારણ કે અહીંયા સમાંતર રેખા હોવી જોઈએ. તો આ લાઈન બરાબર, હે ને, આ લાઈન અને આ લાઈન જો તો સમાંતર છે નથી ને. લાઈન કેમ હોવી જોઈએ? આમ આડી હોવી જોઈએ. ઓલી કેમ જાય? આમ ઊંચી જાય. એટલે આ એબી સમાંતર નથી. બરાબર, સમાંતર નથી ડીસી. સમજાણું કે નહીં? હે ને. આ બે સમાંતર નથી. ડન છે. એટલે આવો કોઈ પણ તમારે આમ દોરવું છે, તમે આમે દોરી શકો. પીપી આમે દોરી શકો. ચતુષ્કોણ તો શું કહેવાય? જેને 4 ખૂણા હોય ને ચતુષ્કોણ કહેવાય. હરખી દોરે જાય ને તાર બાપુને હમ આ દોરાણી ભાઈ. હાલ ટંટણાન, હે ને ભાઈ. આવો ચતુષ્કોણ દોરી શકો, ગમે એ દોરી શકો. પણ આ ખૂણા બે કેવા હોવા જોઈએ? હરખા હોવા જોઈએ. તો અહીંયા લખો 60 અંશ એક્ઝામ્પલ તરીકે, અહીંયા લખી નાખો 60 અંશ. એમ કંઈ પણ તારી કોઈ પણ કાચી આકૃતિ દોરવાની છે. પ્રશ્ન નંબર 5. સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ. આ મોસ્ટ આઈએમપી દાખલો બાપલિયાઓ, મોસ્ટ આઈએમપી. સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર કેટલા છે? 3:2 છે. ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય? હલો, કોમેન્ટમાં લખો. 180 થાય. તો જો આ પાસ પાસેનો ખૂણો કહેવાય. આ ખૂણો એ અને ખૂણો બી. એ અને ડી લઈ શકાય, બી અને સી લઈ શકાય, ડી અને સી લઈ શકાય, પણ હું એ અને બી લઉં છું. હવે આ પાસ પાસેના માપ છે, એનો સરવાળો 180. અહીંયા ગુણોત્તર 3:2 આપ્યો એટલે ખૂણો એ બરાબર 3x લઈ લઈએ અને બી બરાબર 2x. સાહેબ આ એક્સ ક્યાંથી આવ્યો? તો જ્યારે ગુણોત્તરમાં નંબર આપ્યો હોય એ છૂટો પડે એટલે પૂછડામાં એક્સ લાગી જાય. એટલે અહીંયા ધારવાનું, ધારો કે ખૂણો એ બરાબર 3x અને ખૂણો બી બરાબર 2x. આપણને ખબર છે પાસ પાસેના ખૂણાનો સરવાળો 180. ના 280. 180 થાય. ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180. એ જગતની માલિપા બેઠેલા અમારા બકુડાઓ, ખૂણો એ 2x, ખૂણો બી 3x, નહીં ખૂણો એ છે 3x અને ખૂણો બી છે 2x બરાબર 180. બરાબર ને? એ બરાબર 3x હતા, બી બરાબર 2x હતા. કેમ? કારણ કે આપણને 3:2 આપ્યું હતું, છૂટા પડ્યા. તો 3ના પૂછડામાં x, 2ના પૂછડામાં x, એટલે એ અને બી લઈ લીધું. અહીંયા મૂક્યું 3x 2x કેટલા થાય? 3 ને 2 5x બરાબર 180. જગતની માલિપા 5 ગુણાકાર છે, એ ગુણાકાર છે બરાબર ને આ બાજુ આવે તો ભાંગાકાર. તો x બરાબર 180/5 કરીએ ભાઈ. 180/5. હું અભણ માણસ છું. 5 તેરી 15, 18માંથી 15 જાય 3 વધે.
ઉપરથી ઉતાર્યો 0 ઉતારી દીધો 5 6 30 ટન 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 જવાબ કેટલો આવ્યો 36 તો તેથી x બરાબર 36 અંશ મળ્યું ઓકે આગળ શું કીધું છે ભાઈ તો ચતુષ્કોણના બધા ખૂણાનું માપ ગોતી લઈએ તો પહેલાં તો આપણે ગોતશું ખૂણા એનું માપ તો અહીંયા લખું ખૂણો a બરાબર 3x હતા ને મૂકો 3x 3 એમનો xનો જવાબ કેટલો 36 36 તેરી કેટલા થાય 36 તેરી 108 કેમ હે સાહેબ કઈ રીતે તો જો શીખવાડું 36 ગુણ્યા 3 6 તેરી 18 વધી પડી 1 3 3 9 1 10 108 થઈ ગયા ને હાલો 108 ખૂણો એ મળી ગયો હવે દીકરાઓ ખૂણો b ગોતી લઈએ ખૂણો b કેટલા છે 2x છે મૂકો 2x 2 એમનો આ ડોહો x નો જવાબ કેટલો આવ્યો તો કે ડોહો x નો જવાબ આવ્યો 36 36 દુ 72 36 ગુણ્યા 2 કરો તો જવાબ કેટલો આવે 72 અંશ ઓકે બસ આ મળી ગયું તો તમે રાજા અહીંયા લખી નાખું ભાઈ 108 અહીંયા લખી નાખું ભાઈ 72 હવે તમે રાજા તમને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય તો ખૂણો a બરાબર ખૂણો c હે ને તો ખૂણો a કેટલો છે 108 અંશ તો ખૂણો c કેટલો હોય 108 અંશ હા કે ના હે ને પછી તમને એ ખબર છે ખૂણો b ને ખૂણો d સરખા હોય તો આપણે લખીએ ખૂણો d બરાબર ખૂણો b પેલા b કે પેલા d ગમે એ લોકો કાંઈ વાંધો નથી ખૂણો d એમ નામ ખૂણો d કેટલો છે આ 72 છે એટલે b બરાબર મૂકી દો 72 d એમ નામ b બરાબર 72 વાર્તા પૂરી થઈ ગઈ હે ને તો ચારે ચાર ખૂણા મળી ગયા ખૂણો a તો કે 108 એટલે ખૂણો c 108 ખૂણો b 72 તો ખૂણો d 72 વાર્તા પૂરી થઈ ગઈ દાખલો પૂરો થઈ ગયો કાંઈ અઘરું જરાય નથી હાવ હેલું છે હાલો ભાઈ છઠ્ઠો દાખલો એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણા સમાન છે હવે જો ભાઈ પાસ પાસેના ખૂણા સમાન કીધા હો ભાઈ જો મજા આવશે આ સમાંતર બાજુ ચતુષ્કોણ હે ને આ નામ આપી દઈએ આપણે જે આપતા હતા એ તે a કાકા b કાકા c કાકી d કાકી પાસ પાસેના ખૂણા સમાન છે એટલે ખૂણો ax છે અને ખૂણો bx છે x આપણે ધાર્યો છે ત્યાં લખવાનું કે ધારો કે ખૂણો a બરાબર x અને ખૂણો b બરાબર x સાહેબ તમને કેમ ખબર પડી કે આ બે x જ છે આપણે કીધું પાસ પાસેના ખૂણા સમાન છે સમાન એટલે કોઈ પણ ધારીએ કંઈ મેં x ધાર્યું x ધારો તમારે y ધારું y ધારો z ધારું z ધારો બે ખૂણા સમાન છે આપણને બીજો નિયમ ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાનો સરવાળો હમણાં જ કર્યો 180 ટંટણાન તો ખૂણો a વત્તા ખૂણો b બરાબર 180 ટંટણાન ખૂણો a બરાબર તો કે જગતની માલિપા x છે ખૂણો b બરાબર તો કે જગતની માલિપા x છે x કેટલી વખત છે 2 વખત છે ટંટણાન 2x બરાબર 180 બે ગુંગાકાર છે આ બાજુ હોય તો ભંગાકાર ગુંગાકાર નહીં ગુણાકાર તો જોવો જરા આ x એમનામ 180 ભાગ્યા 2 2 9 18 પાછળ મૂકવાનો જીલો કેટલા મળ્યા 90 ઓકે તો તેથી ખૂણો a બરાબર x બરાબર 90 અંશ અને ખૂણો b બરાબર એ શું છે ભાઈ અહીંયા લખું ખૂણો b બરાબર x બરાબર 90 અંશ આપણને એમ કીધું છે બધા જ ખૂણાનું માપ શોધો આપણને ખબર છે સામસામેના ખૂણા સરખા હોય ને બાપલ્યો તો ખૂણો a અને ખૂણો c સરખો હોય તો અહીંયા લખું ખૂણો c બરાબર ખૂણો a ટંટણાન ખૂણો c એમનેમ એનો જવાબ કેટલો આવ્યો એનો 90 આવ્યો મૂકી દો ભાઈ હે ને એવી રીતના બેટા ખૂણો b અને ખૂણો d સરખો હોય એટલે ખૂણો b બરાબર ખૂણો d ખૂણો b અહીંયા તમે ખૂણો d પહેલાં લખો આપણે d જે ગોતવું હોય ને પહેલાં લખાય ખૂણો d બરાબર ખૂણો b ઓકે ખૂણો d એમનેમ ખૂણા b નો જવાબ કેટલો આવ્યો x એટલે કે 90 ટંટણાન હે ને તો મતલબ એવો થાય એનો જવાબ એ 90 b નોય 90 c નોય 90 d નોય 90 બરાબર ને ખૂણો a છે એ આપણને 90 મળ્યો તો સામસામેના ખૂણા સરખા હોય એટલે આ 90 b આપણને 90 મળ્યો તો આ d કેટલો હોય 90 જ હોય હે ને સમજાણું કે નહીં આકૃતિમાં ચતુષ્કોણની કાચી હોપ HOPE દર્શાવેલ છે અહીંયા જો HOPE દર્શાવેલ છે બરાબર તો x y z ના ખૂણાના માપ શોધો અને ખૂણો શોધવા કયા ગુણધર્મોનો ઉપયોગ કર્યો છે તે પણ જણાવો એટલે આપણે ગુણધર્મ નિયમો પણ કાઉન્સમાં લખવાનું છે હાવ હેલું 4 માર્ક્સનો દાખલો પરીક્ષામાં 100% પૂછાય મોટો ભાઈ શીખવાડે છે ધ્યાન રાખો જો બહુ ઇઝી છે આપણને આ ગોતવાન છે x આ ગોતવાન છે y ને આ ગોતવાન છે z તો પહેલું તો મેં અહીંયા કરેલું જ છે ચલો આગળ 2 જ મિનિટમાં મળી જશે ટુમ આ જુઓ ભાઈ
મેં તમને શીખવાડ્યું હતું જ્યારે સ્વાધ્યાય 3.3 શીખવાડ્યું ત્યારે તમે પહેલા દાખલા ગણ્યા જ હશે. જો ન ગણ્યા હોય તો પ્લેલિસ્ટમાં જાઓ, સ્વાધ્યાય 1.2, સ્વાધ્યાય 3.1, 3.2 અને 3.3ના બધા વિડીયોઝ છે. 3.3ના જ્યારે આપણે વિડીયો શરૂ કર્યા હતા ત્યારે આપણે શીખ્યા હતા કે જ્યારે ઝેડ બનતો હોય કે એન બનતો હોય તો અંતઃયુગ્મ કોણ આવે. શીખ્યા હતા, યાદ આવે છે? ઝેડ બનતો હોય કે એન બનતો હોય અંતઃયુગ્મ કોણ. ન શીખ્યા તો યાદ રાખો. જો અહીંયા એન બને તો જ્યારે અંતઃયુગ્મ કોણ હોય એ સરખા હોય તો અહીંયા ઈ એચ અને પછી આપણને શું આપ્યું છે? પી આપ્યું છે. ઈ એચ અને પી અને કરી નાખો નાની એટલે પી ભાઈ દેખાય આપણને. પી પી. હાલો ભાઈ, યલો કલર ની ખડો ની હેરોન ભાઈ, તમે ની હેરોની. હાલો જો તો આપણે કેમ નામ લખવાનું? તો અહીંયાથી ઈથી શરૂઆત કરવાનું. ઈ એચ પી તો અહીંયા લખું છું ભાઈ ખૂણો ઈ એચ પી બરાબર ઈ એચ પી લખ્યું. હવે એચથી શરૂઆત કરવાનું. એચ પી ઓ એચ પી ઓ કાઉન્સમાં લખવાનું અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ જે છે એ સમાન હોય, હા કે ના? તો હવે જુઓ ભાઈ, ઈ એચ પી આપણે 40 છે એટલે અહીંયા લખી નાખો 40 અંશ બરાબર. અહીંયા જે છે વાય છે તો અહીંયા લખી નાખીએ વાય. મતલબ એવો કે વાયનો જવાબ મળી ગયો. ટન 1 માર્ક આવી ગયો. છે કંઈ અઘરું? હાવ ઇઝી. બસ એવી જ રીતના ધ્યાન રાખો દીકરાઓ. બીજું અહીંયા જુઓ, અહીંયા 2 છે, આ રેખિક જોડ બને. તમારે 9મા ધોરણમાં 6ઠ્ઠા ચેપ્ટરની અંદર રેખિક જોડના આવશે બરાબર. સેમ અહીંયા જુઓ એચ ઓ પી અને અહીંયા એક નામ લખી દઉં છું, આપણે લખી શકીએ એટલા માટે અહીંયા લખી નાખું છું ઝેડ, હે ને? તો જુઓ રેખિક જોડ કોને કહેવાય? આ એક રેખા છે, આ એના બનતા ખૂણા છે, આનો સરવાળો થાય 180. કયા ખૂણાનો? તો કે આ એચ, આ ઓ અને આ પી. પીથી ગાડી પાછી મારવાની. પી ઓ ઝેડ આનો સરવાળો 180 થાય. તો અહીંયા હું લખું છું ભાઈ, ધ્યાન રાખો. ધ્યાન રાખો. શું લખશું ભાઈ? ખૂણો એચ ઓ પી વત્તા પી ઓ ઝેડ રેખિક જોડ કહેવાય. આ આવશે ધોરણ 9માં. તે 8માં આવે છે, 9માં આવશે, 6ઠ્ઠા ચેપ્ટરમાં. આખો 6.1 સ્વાધ્યાય છે. હજી એક વખત એચ ઓ પી પી ઓ ઝેડ બરાબર. તો આ એચ ઓ પી આપણે ગોતવો છે. આનો સરવાળો 180 થાય. શું લેવા 180 થાય? રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણા. હાલો ડન છે. આપણે આ એચ ઓ પી આ અંદરનો ખૂણો ગોતવો છે. આવડો બહારનો ખૂણો છે 70 બરાબર 180. 70 પ્લસ છે, ઓલી બાજુ જાય એટલે માઇનસ થાય. એટલે એચ ઓ પી ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 70 એટલે જવાબ આવે 110 અંશ. હાલો ડન થઈ ગયું. જવાબ આવે 110 અંશ. ડન થઈ ગયું. ડન થઈ ગયું. શાબાશ. હાલો તો હવે જુઓ આનો ફાયદો હું સાહેબ હું લેવા ગોત્યો. સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને, સામસામે ખૂણા હરખા હોય તો આ એકો 10 છે તો ખૂણો એક્સ કેટલો હોય? એકો 10 હોય, હે ને? તો આપણે અહીંયા લખવાનું ખૂણાનું નામ. જુઓ ભાઈ, તેથી એચ ઈ પી બરાબર પી ઓ એચ અથવા એચ ઓ પી ગમે એ લખો, ઓ વચ્ચે આવો જોવે. એચ ઓ પી સમાન થાય. કેમ? તો કે સામેના ખૂણા. ટંટણાન. હા કે ના બેટા? તો હવે અહીંયા એચ ઈ પી કેટલો છે? એક્સ. ઓકે. આ કેટલો? 110. તો એક્સ એ મળી ગયો 110. હાલો ડન. ઓકે. હવે છેલ્લી વસ્તુ ગોતવાની છે આપણે. છેલ્લી વસ્તુ આપણે ગોતવાની છે. શું ગોતવાની છે હવે છેલ્લી વસ્તુ? તો કે એક્સ મળી ગયો, વાય મળી ગયો. હવે ઝેડ ગોતવાનો. ઝેડ તો જરાક જુઓ ઝેડ કેમ ગોતશું. બહુ સિમ્પલ છે. આપણને ખબર છે 5 પાસેના ખૂણાનો સરવાળો 180 થાય. મતલબ ખૂણો એચ અને ખૂણો ઓ એનો સરવાળો 180 થશે. તો એ હું અહીંયા ગોતી લઉં. આને લઈ લઉં સાઈડમાં. આને લઈ લઉં સાઈડમાં. હાલ ભાઈ સાઈડમાં જા. તાર મમ્મીના હમ છે પીપુડી વાળાનો પેલો તન મનિયો એક તો ચોરી ગયો એચડો અને અવડો. તો ખૂણો એચ વત્તા ખૂણો ઓ બરાબર 180. અહીંયા આવશે પાસેના ખૂણા. એનો સરવાળો કેટલો થાય? 5 પાસેના ખૂણા. એનો સરવાળો કેટલો થાય? 180 થાય.
તો ખૂણો એચ 40 + z છે. ઓકે, ખૂણો ઓ 110 છે બરાબર 180. હવે જો 40 ને 110 એટલે 150 થાય વત્તા z બરાબર 180. 150 પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ થાય એટલે ખૂણો z બરાબર 180 માઇનસ 150. તેથી ખૂણો z બરાબર 30 અંશ. હાલો ડન છે, હાલો ડન છે, ડન છે બકુડાવ, હે ને? તો આવી રીતે આ 4 માર્ક્સનો દાખલો આપણને પૂછાય જે આપણે અત્યારે કર્યો છે. ડન. ઓકે, તો અહીંયા ખૂણો y મળી ગયો, અહીંયા x મળી ગયો અને સામે z મળી ગયો. ઓકે, પ્રશ્ન નંબર 8 એમાં 2 દાખલા છે. આ પહેલી આકૃતિ ને બીજી આકૃતિ. બહુ ઇઝી છે, 3 માર્ક્સની અંદર પૂછાય એમપી. 3 માર્ક્સ. હાલો 3 માર્ક્સ. ડન છે. પીપી પીપી 3 માર્ક્સ. નીચેની આકૃતિ GUNS આપેલું અને RUNS રન અને ગન આપ્યું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. x અને y ગોતી લઈએ. જો તો પહેલા તમને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે ઊભી લીટી હરખી હોય, હે ને? તો લખીએ ભાઈ GS બરાબર, સાહેબ અમારે SG લખવું હોય તો લખાય, UN NU લખવું હોય તો લખાય. તમે SG લખો કે GS લખો, NU લખો કે UN લખો, હરખું થાય. અહીંયા 3x બરાબર 18, 3 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર એટલે x બરાબર 18/3, 3 × 6 18, તેથી x બરાબર 6. જો ભાઈ x તો મળી ગયો. પછી ભાઈ બે આડી લાઈન હરખી હોય તો આપણે લખીએ GU બરાબર SN. GU કેટલું છે 3y - 1. SN કેટલું છે 2600, હે ને? હાલો 2600 ની 26 ભાઈ. હવે આપણે હું ગોતવાનું છે y, તો -1 છે, જગતની ઓલી બાજુ જાય તો પ્લસ થાય એટલે 3y બરાબર 26 + 1. કેમ -1 હતું, આ બાજુ આવ્યું એટલે વત્તા થયું. 26 માં 1 નાખો એટલે કેટલા થાય 27 થાય. 26 માં 1 નાખો એટલે 27. 3 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર. y બરાબર 27/3, 3 × 9 = 27. તેથી y નો જવાબ કેટલો મળી ગયો 9, હે ને? તો લ્યો દાખલો પૂરો થઈ ગયો. 3 માર્ક આવી ગયા ભાઈ એક્ઝામમાં, હે ને? તો x બરાબર કેટલા આવ્યા 6 અને y બરાબર કેટલા આવ્યા 9. ઓકે, બીજી આકૃતિ ભાઈ નંબર 2. તમારે લખવું હોય, સ્ક્રીનશોટ પાડવો હોય તો લો, આને થોડુંક ઉપર લઈ દો એટલે બધું એકમાં જ દેખાય તમને. પીપી, હે ને? ખાલી પાકી બુક પૂરી કરવા હાટું નહીં ભણતા હો બાપલિયા, ખાલી પાકી બુક પૂરી કરવા હાટું નહીં ભણતા. હાલો લખાઈ ગયો દાખલો, ડન. એના પછીનો દાખલો, ઉતારો નહીં મારવાનો, દાખલો ગણવાનો. હવે બીજી વસ્તુ 3.3 માં આપણે શીખ્યા હતા કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે વિકિરણો હોય ને એ દુભાગે એટલે હરખા ભાગ પડે. હરખા ભાગ પડે એટલે અહીંયા નામ આપી દઉં સમજવા માટે O. ગમે અપાય, P અપાય, O અપાય, ગમે અપાય, પણ મેં O આપ્યું છે. તો આપણે x ગોતવો હોય તો SO = OU થાય. બે લાઈનો હરખી થાય એટલે હું અહીંયા લખું છું SO = OU. કેમ? તમારે નિયમ લખવો હોય તો લખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકિરણો દુભાગે એટલે વિકિરણના હરખા ભાગ પડે, હે ને? તો SO 20 છે, OU કેટલા છે y + 7. ઓકે, +7 છે, આ બાજુ હોય તો ઓછા એટલે 20 - 7 બરાબર y. તેથી y બરાબર 13. હાલો ડન થઈ ગયું. બીજું RO = ON. RO = ON. RO કેટલું છે 16. ON કેટલું છે x + y. ઓકે, x + y, હે ને? આવડિયા લાઈન RO ની અને ON ની બે હરખી જ થાય. તો 16 એમનેમ વત્તા x એમનેમ, 16 એમનેમ બરાબર એમનેમ, x એમનેમ અને y ની જગ્યાએ 13. 16 એમનેમ બરાબર એમનેમ, x એમનેમ અને વત્તા 13. આ વત્તા 13 છે, બરાબરની આ બાજુ તો ઓછા થાય એટલે 16 - 13 બરાબર x. તેથી x બરાબર 16 માંથી 13 જાય એટલે કેટલો જવાબ આવે 13, એટલે આ 3 આવે. હાલો ડન છે. હવે કોમેડી શીખા. 16 માંથી 13 જાય એટલે x નો જવાબ કેટલો આવ્યો 3. ડન છે. ઓકે ડન. તો આપણે આ વિડીયોની અંદર 2 દાખલા ગણ્યા છે.
દાખલા નંબર 8 અને દાખલા નંબર 9. હવે દાખલા નંબર 10, 11, 12 માટે શું કહેવાય કે અલગ વિડીયો આવશે જે આના પછીનો હશે. 3.1, 3.2, 3.3 આખું મુકાઈ ગયું છે. પહેલું બીજું ચેપ્ટર એ મુકાઈ ગયું છે અને બાકીના ચેપ્ટર મુકાતા જ હશે. એટલે પ્લીઝ પ્લે લિસ્ટ ઉપર ધ્યાન આપજો. એની અંદર બધા વિડીયોઝ છે, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને એડવર્ટાઇઝમેન્ટ વગર તમારે ભણવું હોય તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, બિલકુલ તમારા માટે ફ્રી છે. એમાં ગણિતમાં જાશો એટલે આ બધા વિડીયોઝ તમને ત્યાં મળી જશે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, વિડીયો લાઇક કરવાનું, મિત્રો શેર કરવાનું અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નહીં. ટાટા. Painted, Painless Learning.